Rajkot, are you ready? For what? For New Year evening. Yes, Ritz Events present a New Year party event કે જ્યાં ઘણી બધી એક્સાઇટમેન્ટ હશે, ઘણી બધી થીમ્સ હશે અને ફૂડ અનલિમિટેડ હશે કે જ્યાં આ વર્ષની મોટામાં મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે. ડીજે કોણ હશે, થીમ શું હશે અને ઓફકોર્સ ફૂડ શું હશે, આ બધી વાતો આપણે કરવાના છીએ આજે. રિટ્સ ઇવેન્ટ્સના ઓર્ગેનાઇઝર આપણી સાથે છે, યસ, રિશિતા હિરાની. તો ચલો આજે આપણે એમની સાથે વાતો કરીએ. હેલો મેમ, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. આખી 31 ડિસેમ્બરની જે ન્યૂ યર ઇવનિંગ પાર્ટી તમે ઓર્ગેનાઇઝ કરો છો, તો આ વિચાર કેવી રીતે આવેલો તમને? જનરલી મારે કોલેજ પછી મેં જ વસ્તુ વિચારેલી કે આપણે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં કંઈક સારી ઇવેન્ટ્સ, લાઈક મારે અત્યારે 5-6 વર્ષથી રાજકોટમાં ઘણી બધી ઇવેન્ટ્સ કરું છું. હોલીની પૂલ પાર્ટી હોય છે, નવરાત્રી હોય છે અને ન્યૂ યર પણ. અને ન્યૂ યરમાં આ વખતે એક આપણે થીમ બેઝ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યા છીએ, જેમાં માસ્ક થીમ રાખેલી છે આખી, અને આઉટ ઓફ બોક્સમાં આપણે તે ઓર્ગેનાઇઝ કરીએ છીએ, જે વેન્યુ પણ ખૂબ જ સરસ છે. ને જનરલી બધા લોકોને અફોર્ડ થાય એ જ પ્રાઇસમાં આપણે સારામાં સારી વસ્તુ આપવા જઈ રહ્યા છીએ રાજકોટમાં. ઇવનિંગ પાર્ટીમાં જે થીમ છે, એક્ઝેક્ટલી કઈ થીમ છે? આપણે થીમમાં માસ્ક થીમ રાખેલી છે, જ્યાં આપણે એન્ટ્રીમાં બધાને માસ્ક પ્રોવાઈડ કરીશું. ઇવન આપણે ડ્રેસ કોડ બી રાખેલો છે, રેડ એન્ડ બ્લેક, બટ કમ્પલસરી નથી. ગ્રુપ વાઇઝ બધાને કરવું હોય તો એ લોકો કરી શકે છે થીમ. તો જનરલી કોઈ ડીજે ઇવનિંગ હોય તો એમાં જે ડીજે હોય એ મેઇન હોય છે, કે ડીજે કોણ છે આ ઇવનિંગ પાર્ટીમાં? તો આ પાર્ટીમાં કોણ છે ડીજે? હા, આપણે ડીજે રોક્સ છે અને એમનું ટોટલી જે કાંઈ છે આપણે મોડર્ન સાઉન્ડ, એમની સાથે એમનું વર્ક છે. અને એમના ઓલરેડી બધા કોન્સર્ટ અને જે કાંઈ એમનું ડીજેનું કામ છે બહુ જ સારું છે. લાઈવ ડીજે રાખેલું છે આપણે ત્યાં, અને એમનું નામ કુનાલ છે, ડીજે કુનાલ. જ્યારે વાત થવા જઈ રહી કે ઇવેન્ટ પાર્ટી આવી સરસ થવાની છે, તો મેઇન એમાં ફોકસ હોય છે જે ફૂડી લોકો હોય છે, કે ફૂડ શું હોય છે? તો એક્ઝેક્ટલી તમે ફૂડનું લિસ્ટ તમે અમને શેર કરી શકો? હા, આપણે ફૂડમાં લાઈક જનરલી એવું થતું હોય છે કે રશ થઈ જતો હોય છે અમુક જગ્યાએ. આપણે 2 સેપરેટ ફૂડ એરિયા પણ આપણે પુલ સાઇડ ડિનર રાખેલું છે, એટલે કોઈ રશ ના થાય. અને મેઇન જે આપણું ઓટીબીનું ગ્રાઉન્ડ છે, ત્યાં આપણે સ્ટ્રેન્થ 2000 થી 2500 લોકો સમાય એવડી મોટી સ્ટ્રેન્થ છે. ત્યાં આગળ આપણે તે ડીજે પાર્ટી રાખેલી છે. અને મેન્યુમાં આપણે લાઇટ મેનુ જ રાખેલું છે, 1 મીલ છે, સાથે કોલ્ડ ડ્રિંક છે, એટલે લોકોને આરામથી રશ વગર બધાને પહોંચાઈ શકાય. કેવી ટાઈપની ઓડિયન્સ ટાર્ગેટ કરવામાં આવે છે? મતલબ કે આ ફેમિલી વાળી ઇવેન્ટ પાર્ટી છે કે કેવી રીતે? ના, આપણે ત્યાં હર વખતે ફેમિલી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. કિડ્સ હોય કે ઇવન કોલેજ ગ્રુપ્સ હોય, બધા આપણે એકી સાથે હોય છે. બટ આપણે ત્યાં એ રીતનું કોઈ પણ 31st જે થાય એ રીતનું સિક્યોરિટી પ્રોબ્લેમ, સ્ટેગ એન્ટ્રી એ રીતનું કોઈ આપણે રહેશે નહીં. ત્યાં ફેમિલી એન્ટરટેનમેન્ટ થશે નહીં. અને જનરલી તો આપણે ત્યાં યુથને પ્રમોટ કરશું કે એ લોકો વધારે આપણે ત્યાં આવે, અને આપણે ત્યાં આગળ ગ્રુપમાં પણ બધાને સાથે સાથે લે પાસ, તો એમાં પણ આપણે ડિસ્કાઉન્ટ રાખેલું છે. મેડમ, અત્યારે જે આપણી ઓડિયન્સ સાંભળી રહી છે અને જેમને હજુ પોતાના 31st પ્લાન નથી બનાવેલા, તેમને તમે શું મેસેજ આપવા માંગશો? તેમના માટે એક મેસેજ છે કે હજુ પણ આપણે થોડાક પાસ બચેલા છે, બુકિંગ હજુ પણ આપણે ઓપન છે, તો તમે વહેલા તકે તમારો પાસ બુક કરાવી લો, જેની વિથ ફૂડની કિંમત 450 છે અને વિધાઉટ ફૂડ 250 છે. અને જેનો ભાવ એક વીક પછી વધવાનો છે, લાસ્ટ વીકમાં એનો ભાવ વધી જવાનો છે. તો તમે વહેલા તકે તમારા પાસ બુક કરાવો, જેમાં આપણે ગ્રુપ ડિસ્કાઉન્ટ પણ અવેલેબલ છે અત્યારે. સર્ટિફિકેટ